શાક વિસરાયું છે। પછીથી વૈશ્વિક સંગઠનો દ્વારા 2001 ની અંદર વર્લ્ડ ટોયલેટ ડે ઉજવવાનું કાયદેસરનું સ્થાપિત થઈ ગયું કે ભાઈ 2001 થી પછી 19 નવેમ્બરના દિવસે આખા વિશ્વની અંદર આ દિવસ ઉજવવાનો। ઉજવવા પાછળનું કારણ મેં તમને વાત કરી છે કે સામુદાયિક સ્વચ્છતાની ભાવના કેળવવી। ઠીક છે, તમે બધા સ્વચ્છતા સ્વચ્છતા પણ આપણો દેશ વિદેશ આખા વર્લ્ડ ની અંદર વાત કરતો સ્વચ્છતા 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 ક્યાંક ને ક્યાંક આ સાપ આપણા મગજમાં છે કે નથી? શું કામ? કારણ કે એના પાછળનું કંઈક રહસ્ય હશે, એના પાછળનું કંઈક કારણો હશે। તો સામુદાયિક સ્વચ્છતાની ભાવના કેળવવી એકનો મુદ્દો એક છે। સમુદાયની અંદર સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતતા આવે અને વર્તનમાં પરિવર્તન આવે। વર્તનમાં પરિવર્તન એટલે કે ભાઈ સ્વચ્છતા અને શૌચાલયનો કેવી રીતે ઉપયોગ કરવો, એટલે વર્તનમાં પરિવર્તન આવે જેથી કરીને લોકોની સુખાકારીમાં વધારો। તમારી ઘરે ગંદકી ન થતી હોય, તમારી ઘરે સ્વચ્છતા હોય, તમારી ઘરે શૌચાલયનો સુવ્યવસ્થિત ઉપયોગ થતો હોય તો જે બીમારીઓ થાય, જીવન બીમારીના કારણે જે તમારા દવાખાનાના ખર્ચાઓ થાય એ ખર્ચાઓ ન થાય। બરાબર। બીજું કે સમુદાયની અંદર સ્વચ્છતાના સંકુલો ઊભા કરે। સમુદાયની અંદર સ્વચ્છતાના સંકુલો ઊભા કરે। તો કેવા સંકુલો? પહેલું તો કે દરેક ઘરે શૌચાલય હોવું જોઈએ। બીજું કે ગામની અંદર જાહેર શૌચાલય હોવું જોઈએ અને ઉપયોગ અને એની અમલવારી હોવી જોઈએ। ઠીક છે। ત્રીજું કે દરેક લોકો સુવ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરતા હોવા જોઈએ અને ગામમાં કિશોરીઓ અને માતાઓની જે સલામતી જળવાઈ રહે એના માટે એનો સુવ્યવસ્થિત ઉપયોગ। બરાબર। એના માટે થઈને એને આપણે આર્થિકતા પર જોડી દીધું અને આવા સંકુલો ઊભા કરવાથી શુદ્ધ વાતાવરણ ઉત્પન્ન થાય જ ને? શુદ્ધ વાતાવરણ ઉત્પન્ન થાય કારણ કે જે મળનો ત્યાગ બરાબર કરીએ એના લીધે જે દૂષિત વાતાવરણ થાય, દૂષિત પાણી થાય એ ન થાય અને શુદ્ધ વાતાવરણ ઊભું થાય। શુદ્ધ વાતાવરણ ઊભું થાય તો આપણા શરીર માટે તો ફાયદો જ છે ને કે નુકસાન છે?